પરમાત્મા કહે છે મારા શરણમાં આવો, સન્મુખ હોય જીવ મોહી જબહી જન્મ કોટી અજ્ઞાસય તમે, એકવાર આવી જાઓ. આપણે પહેલા પણ કહ્યું કે જેસલપીર શરણમાં આવી ગયા, બેડો પાર થઈ ગયો. હજુ સુગંધ હાલે છે એની, જુઓ નથી હાલતી. કોઈ પૂછે ક્યાં જાવું છે, તમે જાજો કાઠિયાવાડમાં, તમે જાજો ગુજરાતમાં, તમે આ બાજુ જાજો, અને એમ કહો કે અમારે કચ્છમાં જાવું છે તો કહેજો કે જેસલ તોરલના દર્શન કરજો હો. અને નામ અમર થઈ ગયું, સુગંધ હજુ એની પ્રગટે છે. કચ્છમાં અંજાર મોટા શહેર છે, અને જ્યાં વસે કાઈ જેસલ રાજ હરશે આકોને જેસલ ઓડલા હોજી રે એવા હરવે. અને એમાં અંજાર તો અંજાર છો મામા, એની તાસીર આખી નોખી છે ભાઈ. અંજારની તાસીર આખી બહુ જુદી તાસીર છે ભાઈ. અનુભવ કરીએ તો આનંદ વાળું છે, પાછું એવું નથી એમ ને, નથી મામા? મારી વચ્ચે આજે બહુ કથા પ્રેમી, બહુ ભજન પ્રેમી મારે જગદીશ મામા, એને હું મામા જ કહું છું. એટલે જગદીશ મામા પધારે, એકવાર જોરદાર તાલીઓથી આપણે વધાવી લઈએ અમને. મહાદેવભાઈ બહુ ભાવિક ભજનાનંદી મારા મહાદેવભાઈ અહીંયા પધારે, એકવાર જોરદાર તાલીઓથી એને વધાવી લેજો ભાઈ. આ બધા ભજનાનંદી આત્માઓ છે, મને બહુ ગમે છે. એટલે કે આવા પ્રેમી માણસો હોય કથામાં એટલે આપણને આનંદ આવે, અંદરથી આનંદ આવે છે. અને ખૂબ ભાવથી આપ સાંભળો છો, પણ હવે અત્યારે નહીં સાંભળો, હવે કાલ સાંભળાવે. મારો ટાઈમ પૂરો થાય, જોઈ લો તમે, લ્યો કેટલા વાગ્યા? એટલે આવતીકાલે આપણે કનૈયાને પરણાવવાનો છે, બરોબર ને? અત્યારે ભલે પારણામાં હોય પણ કાલે પરણાવવાનો, પારણામાં જ પરણાવવાનો છે, બરોબર ને? આપણે પહેલા પારણામાં જ પરણાવતા ભાઈ, નતા પરણાવતા? પેલા પારણામાં જ પરણાવતા. પારણામાં પરણાવવાની ક્યાં વાત કરો છો? જન્મ્યા ન હોય એની પેલા નક્કી કરીએ ભાઈ તારે ઘરે દીકરો આવે ને હું મારી દીકરી દઈશ, ને તારી ઘરે દીકરી આવે તું મને દીકરી દેજે. જન્મ્યા પેલા નક્કી થઈ જાય, અને તોય તૂટતા નતા. બોલો મામા, હા જન્મ્યા પેલા નક્કી થઈ જતા તો તોય તૂટતા નતા. અત્યારે જોઈને કરે તોય સીતારામ, 12 મહિનામાં તો જય સિયારામ. અત્યારે પારણામાં જ કાલે પરણાવવાનો છે ને ચડાવવા લેવાના. આવો 2 મિનિટ માટે હરિનામ સંકીર્તન. જે લોકો અહીંયા ભાવથી કથા સાંભળી રહ્યા છે, બહુ દૂર દૂરથી જે કથાનું શ્રવણ કરવા માટે અહીંયા પધાર્યા છે, એનું એકવાર સતવારા યુવા સેવા ગ્રુપ, શ્રી કૈલાસ મહિલા મંડળ અને આ વ્યાસપીઠ ભાગવત ભગવાનની આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અમારા આજ બીજી વખત કેદારસિંહ બાબુ પણ આવ્યા છે, આપણી પાછળ બેઠા છે કેદારસિંહ બાબુ, ખૂબ ખૂબ ધન્યવાદ. અને એમનું એક પદ પૂજ્ય નારાયણ બાપનો એક ગાયેલો મહાદેવનું પદ પાછું, મહાદેવનું એમનું એક પદ છે, બહુ મજાનું પદ. આશાવરી કરો પછી લઉં કાંજી કાળા, વાંધો નહીં. એક લીટી તો બોલી જ જાઉં. એ બેઠા છે, આ બધા ખબર પડે કેવી કેવી રચનાઓ હૃદયમાંથી પ્રગટે છે.